પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે આકરી ટીકા ટિપ્પણી કરીને જે વિવાદ છેડ્યો હતો તે વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાનો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે આજે હર્ષ સંઘવી અને રત્નાકરજી પુરુષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ત્યાં એક મીટિંગ યોજાઈ હતી। આ જે વિવાદ ચાલી રહ્યો છે તેના સમાધાનને લઈને ત્યારે આ બેઠકમાં હવે જે નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણય સાંભળતા જ હવે ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે વધુ ઉગ્ર થવાનો છે તેવું સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે। એવો તો શું નિર્ણય લેવાયો છે તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાજપના રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એક વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી તે બાદ ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી અને ક્ષત્રિય સમાજે જે આક્રોશ ઠાલવ્યો, જે વિરોધ કરી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ પરથી જે રાજકોટ સીટની જે ટિકિટ આપવામાં આવી છે ટિકિટ રદ કરવામાં આવે। એક તરફ ભાજપ સરકાર છે કે જે તેમના નિર્ણય પર અડગ હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય, તો બીજી તરફ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની જે લાગણી દુભાણી છે તેના કારણે તેમનામાં જે આક્રોશ જે છે એ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે ને એક જ માંગ કરી રહ્યા છે। તેઓ પણ તેમની માંગ પર અડગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, ચાહે કોઈ પણ ઉમેદવારને ભાજપ કેમ ન ઉતારે, પરંતુ પુરુષોત્તમ રૂપાલા તો હવે રાજકોટથી ન જ લડવા જોઈએ। પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે, બોયકોટ પુરુષોત્તમ રૂપાલાના નામના સોશિયલ મીડિયામાં પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે, આવેદનપત્રો અપાઈ રહ્યા છે, જોહર કરવાની પણ વાત આવી, પુરુષોના કેસરિયા કરવાની પણ વાત આવી, મહારેલી મહાઆંદોલન આ બધી જ વાતો સામે આવી, પરંતુ ભાજપનો જે નિર્ણય છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય। ત્યારે ગઈકાલે પણ એક સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, તેમાં પણ આ જ નિર્ણય આવ્યો હતો કે ટિકિટ રદ નહીં કરવામાં આવે, એટલે સમાધાનના નામે શૂન્ય મળ્યું હતું। ત્યારે આજે હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે અને સાથે જ રત્નાકરજી પુરુષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને પહોંચ્યા હતા। આ જે વિવાદ ચાલી રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને, ત્યારે આ વિવાદને શાંત કરવા માટે, વિવાદનું જે સમાધાન લાવવા માટે આ એક મીટિંગનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓની વચ્ચે લગભગ 45 મિનિટ જેટલી આ મીટિંગ ચાલી હતી ને મીટિંગ બાદ પણ નિરાકરણ આવ્યું તો એ જ કે ભાજપ નમતું નહીં જોકે, ભાજપ કોઈ પણ દબાણ હેઠળ, કોઈ પણ સમાજના દબાણ હેઠળ ભાજપ સંગઠન તેનો ઉમેદવાર નહીં બદલે આ નિર્ણય આવ્યો છે। એટલે કે ભાજપ રાજકોટ સીટ પરથી લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને જ ઉતારશે, પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ સીટની જે ટિકિટ છે તે રદ નહીં કરવામાં આવે। ત્યારે હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ નિર્ણય બાદ હવે ક્ષત્રિય સમાજનો જે રોષ છે એમ, કારણ કે એમની માંગણી હતી કે માંગણી એટલી જ હતી કે પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે એ માત્ર રદ કરી દેવામાં આવે। ત્યારે હવે ભાજપનું સ્ટેન્ડ ક્લિયર થઈ ગયું છે કે પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ સીટની જે ટિકિટ છે તે રદ કરવામાં નહીં આવે। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ હવે ક્યાં જઈને અટકશે। તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।